જમાતમાંથી રવાના થાય, એટલે કે તમને જે લોકો ઇલમ જ્ઞાન આપવા માટે આવે છે એ જમાતમાંથી રવાના થાય અને પાછા આવે ત્યારે તમે તેઓની ઘણી ઇજ્જત આબરૂ રાખજો. જેવી રીતે સારો મહેમાન આવ્યો હોય તેવી રીતે તેઓનું સારું માન જાળવજો. જીનાનની માયના સંભળાવે તે કાનમાં રાખજો. તમે ઢોરની માફક વર્તીને શેતાનની બાજી ખાઓ છો. તમે બીજા અમારા મુરીદો થઈને, તમે ખોજા અમારા મુરીદો થઈને શા માટે સુસ્ત થાઓ છો? પછી પેજ નંબર 174 174 પર મોલા થોડા ફરમાન મુબારક ફરમાવ્યા છે, આપણે જોઈએ. તો ફરમાન નંબર 68 છે 68 પેજ નંબર 174 મોલા ફરમાયું, અમે ગોંડલ જમાતની ઘણી તારીફ સાંભળતા હતા. બોલા એ તો પહેલા સાંભળતો હતો ગોંડલ જમાતની, કાઠિયાવાડના અંદર ગોંડલ ગામ છે એની. બોલા કે પહેલા હું બહુ તારીફ સાંભળતો હતો એ ગામની. અમે ગોંડલ જમાતની ઘણી તારીફ સાંભળતા હતા. ગીરજી વારસના વખતમાં ગોંડલમાં બહુ જ રોશની હતી, તેવી હાલ દેખાતી નથી. તો 1903 નું ફરમાન મુબારક છે. તો મૌલાએ ગોંડલ પધાર્યા અને મૌલાએ ફરમાયું કે ગોંડલ જમાતની અમે પહેલા બહુ તારીફ સાંભળતા હતા, અને જયારે વારસ હિરજી હતા એ વખતના અંદર ગોંડલના અંદર બહુ જ રોશની હતી, પણ તેવી હાલ દેખાતી નથી. તેથી તમે જમાતને કહીએ છીએ કે તમે એવી રોશની ફરીથી લાવો. તમારામાં એવી રોશની ફરીથી લાવો તો વધુ સારું થાય, કે જેવી રોશની હિરજી વારસના વખતમાં હતી. વજીર હિરજીના વખતમાં ઘણા સારા ઈમાની મોમનો હતા. તમારામાં બેદિલી છે. પહેલા અમલદારો તથા જમાત એક દિલીથી હળી મળીને ચાલતા હતા, એવા દિલથી હાલ ચાલતા નથી એવું જણાય છે. અગાઉ અમલદારો અને જમાતમાં એક દિલ બલકે એક રૂહ હતું, તેવું હાલ નથી. તે ઘણી શરમની વાત છે. તો આ રોશની ના હોવાનું કારણ શું છે? કે જમાતના અંદર રોશની હતી, હવે નથી રહી, અને મૌલા ઈચ્છે છે કે એ રોશની પાછી આવે, એ ઇલ્મ જ્ઞાનની રોશની પાછી આવે, જમાતના અંદર એ રોશની થાય. તો એ ના હોવાનું કારણ મૌલાએ શું બતાવ્યું? કે તમારામાં બે દિલી છે. પહેલા અમલદારો તથા જમાત એક દિલીથી હળી મળીને ચાલતા હતા, તેવા દિલથી હાલ ચાલતા નથી એવું જણાય છે. અગાઉ અમલદારો અને જમાતમાં એક દિલ બલકે એક રૂહ હતું, તેવું હાલ નથી. તે ઘણી શરમની વાત છે. જમાતે અમલદારોના હુકમમાં બરાબર રહેવું જોઈએ, અને અમલદારે જમાતને ભાઈઓ જેમ ગણવા જોઈએ. તમે સગડા એક દિલીથી વર્તો, દુનિયાના ઝઘડા દિનમાં નહીં લાવો. તો અગર જમાતના અંદર રોશની હતી અને હવે નથી, તો એ શું કારણથી નથી એના મૌલાએ કારણો આપ્યા, અને શું કરવાથી પાછી રોશની આવશે એ બી મૌલાએ બતાવ્યું. ફરમાન મુબારક 71 કલામ મુબીન ભાગ પહેલો અને પેજ નંબર 179 179. એના અંદર મૌલાએ ફરમાયું, વજીર કાસમ છે તે તમો વારસ માથે મોટા છે. એટલે ઘણા બધા વારસ હતા, અને એના ઉપર વજીર કાસમને મોટો વારસ મૌલાએ નિમણૂક કર્યા, અને બધા વારસોને કીધું કે વજીર કાસમ છે તે તમો વારસો માથે મોટા છે. વજીર કાસમનો હુકમ હંમેશા સાંભળતા જાઓ, અને તેના હુકમથી તમે બહાર નહીં જતા. તો બધા વારસોને કીધું કે તમે બધા વારસ ખરા, પણ તમારા ઉપર વજીર કાસમ છે તમારા કરતા સૌથી મોટો વારસ છે, તમારા ઉપર છે, અને હંમેશા એનો હુકમ સાંભળજો, અને એના હુકમથી બિલકુલ બહાર નહીં જતા. આ તમારા ઉપર અમે ફરજ નાખીએ છીએ. અને મૌલાએ કહ્યું કે આ ફરજ છે તમારા ઉપર, મેં તમને હુકમ કર્યો છે અને તમારા પર આની ફરજ છે. તો હવે જમાતમાં અંદર રોશની હોય અને શું કારણથી રોશની જતી રહે છે, તો મૌલાએ બધા એના કારણો આપે છે, અને મૌલા ઈચ્છે છે કે હંમેશા દરેક જમાતના અંદર આ ઇલ્મ જ્ઞાનની રોશની, ઇલમ મિજાલિસના અંદર, ઇલમ મિજાલિસના ભાઈ બહેનોના અંદર એક દિલી, અને ઇલમ મિજાલિસના અંદર અને જમાતના અંદર આ રોશની હોવી જોઈએ. તો મૌલાએ એના સંદર્ભના અંદર ફરમાનો ફરમાવેલા છે, આપણે જોઈએ. તો કલામ મુબીન ભાગ પહેલાના બધા ફરમાન મુબારક છે. ફરમાન નંબર 34 પેજ નંબર 87 87. મૌલાએ ફરમાયું, તમે મિજલસ કરો છો
એમાં કોઈની નિંદા તથા હસદ નહીં કરશો. એ બાબતની બહુ ચોકસાઈ રાખજો. એક જ માતાથી જન્મેલા ફરજંદો હો તે પ્રમાણે હળી મળીને ચાલજો. ફરમાન નંબર 71 છે, 71, પેજ નંબર 181. બોલે ફરમાયું, તમારા દિલમાં એકબીજા માટે કદી પણ હસદ અને દુશ્મનાઈ રાખશો નહીં. હસદ અને દુશ્મનીના લીધે દિલમાં ફિતનો થાય છે. તો તમારામાં હસદનો જરા પણ ભાગ રહેશે તો આસ્તે આસ્તે ફિતના વધશે. તમારા દિલમાં હસદનું ટીપું પણ રાખતા નહીં. તમારા ફરમાનને દિલમાં સાચવી રાખીને તાળું બંધ કરો. તમારા માલમાં, તમારી ઓલાદમાં તથા તમારા બધા નેક કામમાં બરકત હોજો. તો ભૂલ થાય છે અને મૌલાએ બતાવી કે આ કારણથી ભૂલ થઈ, અને હવે આમ કરશો તો ભૂલ નહીં થાય અને રોશની થશે. અને તેમ છતાં મૌલા રહીમુર રાહીમીન છે, દુઆ ફરમાવે છે, તમારા માલમાં, તમારી ઓલાદમાં, તમારા બધા નેક કામમાં બરકત હોજો. ખુદાવંદ તમો જમાતને ઘણી જ બરકત આપે ઇન્શાઅલ્લાહ. હાલ જેમ તમે અમને વીટણાઈને ઉભા છો તેમ ઓલી દુનિયામાં પણ તમે અમારી નજીક હો એવી અમે તમારા જમાતને દુઆ આશીષ ફરમાવીએ છીએ. તમારા દિલમાં મોહબ્બત વધારતા રહો અને તમારું ઈમાન મજબૂત રાખો. પોતાના જીવને સંભાળો એ કામ તો ઓરત પણ કરી શકે છે. મરદનું કામ શું છે એનો ખ્યાલ રાખો. મરદનું કામ એ છે કે બીજાને નસીહત કરી દીના રસ્તા ઉપર મજબૂત બનાવવો અને બીજા માણસો દીન ઉપર મજબૂત થાય તેમ કરવું. આવા કામ મરદના છે. તમે દીન ઉપર મુસ્તકીમ રહો, હિંમત બરાબર રાખો, જમાત તથા સરકારની ખિદમત બજાવો. તમારા દિલમાં એકબીજા ઉપર હસદ રાખશો નહીં. કોઈ પણ વખત તમારા દિલમાં હસદ ભરાય આવે એ ઘણું જ ખરાબ છે. એક માણસ કહે કે હું મોટો થાવ, બીજો કહે કે હું મોટો થાવ, બીજો કહે કે હું મોટો બનું, પણ દુનિયાની મોટાઈ કાંઈ કામની નથી. હસદ કોઈનો રાખશો નહીં. હસદથી શેતાન રાંધ્યો ગયો અને મલૂન બન્યો. એ વિશે તમે ઇલ્મ અને જ્ઞાનમાં પડો છો અને તમને ખબર છે કે અજાજીલ મલાયક હતો. તે મલાયક મટીને શેતાન કેમ થયો? આ ફેરફાર હસદના લીધે થયો. માટે તમે કદી પણ તમારા દિલમાં કોઈનો હસદ રાખશો નહીં. હસદથી આસ્તે આસ્તે ઈમાનમાં ખલલ પડશે. માટે હસદ કદી પણ કરતા નહીં. તો હસદ શું છે? એક જાતની બીમારી છે અને એ ડૂડું છે. 125 ફરમાન અંદર બોલાય ફરમાવ્યું કે ડૂડું આફ્રિકામાં એક બારીક જીવડો થાય છે ડૂડું કરીને અને પગમાં દાખલ થઈ જાય છે. તો તે વખતે સુઈથી અથવા બીજી કોઈ ચીજથી કાઢી નાખો તો તરત નીકળી જાય છે. પણ એ ના કાઢો તો એ ડૂડું લોહી પીને મોટો થાય છે અને આખા પગના અંદર એ ઝેર ફેલાઈ જાય છે અને પછી પગ કાપવા સિવાય બીજો કોઈ ઈલાજ રહેતો નથી અને દર્દીને બહુ તકલીફ થાય છે. તો પછી આખો પગ સડી જાય તો પછી પગ કાપવાની હિંમત નથી આવતી. પણ અગર ડૂડું હસદનું ડૂડું અંદર પેસી જાય તો એ જ વખતે તરત તો પેલા તો પોતાના દિલથી કરાર કરો અને તમારા ખુદાબીનને તમારા દિલમાં જગ્યા આપો. કોઈને કહેવાની જરૂર નથી, કોઈ ચર્ચા કરવાની જરૂર નથી. પોતાના દિલથી કરાર કરી દો અને હર દિવસ, હર સેકન્ડ, હર મિનિટ નવી છે એમ બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ કરીને નવીન શરૂઆત કરો. પોતાના દિલથી કરાર કરો અને માફી માંગી લો મૌલા સાથે અને ડૂડુને કાઢી નાખો ફરમાન મુબારકથી. દરેક માણસ પાસે જઈ તેને દિલમાં મજબૂત કરવાનો બોજો મિશનરીઓ પર છે. ઈમાની માણસોની ફરજ છે કે પોતાના દોસ્તો તથા કુટુંબ કબીલાને દિનનું શિક્ષણ આપતા રહે. અલ્હમ્દુલિલ્લાહ તમારામાંથી ઘણા માણસોએ રૂહાની કામ કર્યું છે. તેમને લાજમ છે કે પોતાના અમાલ સુધારે અને અમારા ફરમાન ઉપર ચાલે.
આવી રીતે ચાલે તો રૂહાની કામ કર્યું તે પ્રમાણ છે. તમે રાતના બંદગી કરો અને સવારમાં હસદ કરો, બદનજર કરો તો ઉલટો બેવડો બોજો ગરદન પર ચડે છે. બદકામ કરવા હોય તો રાતે જાગીને બંદગી કરવાનું શું કામ છે? રાતના બંદગી કરવી અને દિવસના દુષ્ટ કામ કરવા ઇન્સાનને ઘટાડત નથી. તમારી ઓલાદની રૂબરૂ હંમેશા સારા કામ કરતા રહો કે જેથી તેઓ પણ તમારું સદવર્તન જોઈને સુધરે. જો તમે ઓલાદની રૂબરૂમાં દુષ્ટ કામ કરશો તો તેઓ પણ તેમ જ શીખશે. એના ગુના મા બાપ ઉપર રહે છે. તો હર પૈગંબર અને પીરોએ પોતાની ઉમ્મતને પોતાની ઓલાદ કીધી. તો આપણને જયારે મૌલાએ નસીહતનો કરવાનો દરજ્જો આપે છે તો આપણને જે સાંભળવાળા આપ્યા છે એ મિસાલ આપણી ઓલાદ છે. તો આપણે એવું કોઈ કામ ના કરીએ, બરાબર. અને શા માટે આપણે પોતે સામે ચાલીને જલીલ થઈએ? ઘણી ચીજો આપણે એકલા બેસીને વિચારવાની હોય છે. ઘણી ચીજો ખાલી એક જ માણસ સાથે ચર્ચા કરવાની હોય છે, બરાબર. તો એવી કોઈ ચીજ હોય જે આપણે એકલા બેસીને વિચારવાની છે, એક જ માણસ સાથે ચર્ચા કરીએ અને આપણે પોતે જલીલ થઈએ, અથવા જે ચીજ એક જ માણસ સાથે ચર્ચા કરીને ઉકેલ લાવવો જોઈએ એ 3-4 જણાની હાજરીના અંદર બોલીને આપણે પોતાને જલીલ કરીએ છીએ, બરાબર. તો આ બધો ચીજોનો વિચાર કરવો જોઈએ. તો ઇલમમાંથી આ બધા ગુણો શીખવાના છે રોજિંદા જીવનના અંદર. નિખાલસતા, પ્રામાણિકતા, બીજાને માફી આપવું, બીજાનું માન જાળવવું અને સબર કરવી અને આ દિનનો ફેલાવો કરતા રહેવાનું. અલી બનો, નમ્ર બનો. મોલાએ ફરમાવ્યું જમાતમાં પૂરતા પ્રમાણમાં કોયડા છે, તમે નવા કોયડા શા માટે ઉભા કરો છો? કરીમાતે ફરમાવ્યું we have enough problems in the જમાત, why you are creating new problems? અને મોલાએ ફરમાવ્યું એક જમાતના અંદર મોલા એક નાની જગ્યા હતી ઓફિસ, અને કરીમ હાજરી ઇમામનો ટાઈમનો વાત છે. અને મોલાએ અમુક અમલદારીઓને અંદર કેબિન અંદર બોલીને દરવાજો બંધ કર્યો અને મોલા એકદમ લાલ ચોર થઈ ગયા, ગુસ્સે થઈ ગયા. અને મોલાએ કીધું કે હું મારી જમાતના અંદર કાળા હૃદય વાળા માણસોને જોવા નથી માંગતો. આઈ ડોન્ટ વોન્ટ ટુ સી બ્લેક હાર્ટેડ પીપલ ઇન માય જમાત. અને તમને દરેકને પોતપોતાની જગ્યાએ યોગ્ય સ્થાને રાખેલ છે અને તમારી સંપૂર્ણ શક્તિની તમે તમારી જવાબદારીને પૂરી કરવી જોઈએ. તમે પોતાને પૂછો કે મારા ઇમામે મને જે જવાબદારી આપી છે એ મારી સંપૂર્ણ મારા મૌલાના ફરમાન મુબારકથી મેં સંપૂર્ણ પૂરી કરી છે અને એને પૂરી કરવાની હું કોશિશ કરી રહ્યો છું. આત્મા બંદી કરવી અને દિવસના દુષ્ટ કામ કરવા ઇન્સાનને ઘટાડત નથી. તમારી ઓલાદની રૂબરૂ હંમેશા સારા કામ કરતા રહો કે જેથી તેઓ પણ તમારું સદવર્તન જોઈને સુધરે. જો તમે ઓલાદની રૂબરૂમાં દુષ્ટ કામ કરશો તો તેઓ પણ તેમ જ શીખશે. એના ગુના મા બાપ પર રહે છે. ઇસ્માઇલી દિનની માન્યતા સમજી દિલમાં ચોકસી કરો, પાછા પગલા નહીં ભરતા. જો તમે આગળ વધશો તો જમીન જેવામાંથી આસમાન જેવા થશો. જેઓની ઇલ્મની ખબર નથી તેઓને રૂહાની બાબતમાં તમારા જેવા કરો. તો જે લોકોથી ભૂલો થઈ ગઈ છે અને મોલા એવા શબ્દો વાપર્યા કે બદનજર, હસદ, દૃષ્ટ, શેતાની કામો કર્યા છે, તો પણ મોલા આશા રાખે છે કે તમે ઇસ્માઇલી દિનની માન્યતા પ્રમાણે માન્યતા સમજી દિલથી ચોકસાઈ કરશો અને પાછા પગલા નહીં ભરો અને આગળ વધશો તો તમે પણ હજુ બી એ શક્ય છે કે જમીનમાંથી આસમાન જેવા થશો. અને મોલાએ એવા લોકો તરફ આશા રાખી હતી કે જેઓ ઇલ્મની ખબર નથી તેઓને રૂહાની બાબતમાં તમારા જેવા કરો. તમે કરી શકો છો. તમે સર્વેને અમારી ઓલાદ માફક સમજીએ છીએ. જાહેરીમાં અમે ગમે તેટલા દૂર હોઈએ તો પણ અમે હંમેશા બાતુનમાં તમને યાદ કરીએ છીએ. તમે એવા ખ્યાલ કદી પણ નહીં લાવશો કે સાહેબ દૂર છે. અમારા મોમન અમને અમારા વાળ કરતા પણ વધારે નજદીક છે. ખાના વધાર. તો હમણાં ભાઈ મળ્યા હતા જમાખાના અંદર. હું તો બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છું, તો કોઈ જગ્યા કે કોઈનું નામ નથી આપતો, પણ એ ભાઈને હું મળ્યો તો બહુ ખિદમત અંદર સારી પોસ્ટ પર છે અને માશાઅલ્લાહ હંમેશા એમના ચહેરા પર ખુશી હોય છે. અને એ ઊંધા ઉભા હતા તો મેં એમને પાછળથી હાથ મૂકીને ભાઈ યાદી મદદ પછી હાથ મળવા ગયા તો હું એમને ગળે લાગ્યો. તમે હંમેશા તમારા ચહેરા પર ખુશી હોય છે અને જો તમે ઊંધા ઉભા હતા તો બી મારું દિલ નજર નથી પડી, પણ મારું દિલ શું કે તમને મળું તો તમારા ખભા પર પાછળથી મેં હાથ મૂકીને તમને ગળે ભેટ્યો. રાઈટ.
તો આવો ઇન્સાનનો નેચર હોવો જોઈએ કે લોકો એને સામેથી મળવા આવે, એના ચહેરા પર હંમેશા એ ઇલ્મની, એ અમાલની, ઈમાનની રોશની હોય. પછી મેં ભાઈને કીધું કે ઇનડાયરેક્ટલી કીધું તમારી સાથે જે કામ કરે છે તો એમને બી નસીહત કરો, એમના ચહેરા પર બી આવી ખુશી હોય, અને જમાત ની તમે આટલી મોટી ખિદમત કરી રહ્યા છો તો જમાત તમારી સામે હસતો ચહેરો જોયો તેમને ખુશી થાય, વધારે જમાત ખાને આવવાનું દિલ થાય, તમને મળવાનું દિલ થાય, રાઈટ, તમારી પાસેથી ઇલ્મ જ્ઞાનના નસીહતના બોલ સાંભળવાનું દિલ થાય. પણ પછી કભી ખુશી નહીં રહેતી ઉસ મુખ જીસ દિલ ભીતર ભરા હે દુનિયા ગમ. તો જેના દિલના અંદર દુનિયાનો ગમ ભરેલો હોય, હસદ, કૂર, કપટ બધું ભરેલું હોય, તો પછી મોઢા પર ક્યાંથી ખુશી આવે? તો દુનિયા ગમ સેતી કાલે બાલ સફેદ હોય તો એ દુનિયા ના આવી હાથ, આખી જિંદગી જતી રહેશે, કાળા બાલ સફેદ થઈ જશે, પણ આ દુનિયા હાથમાં નહીં આવે. તો ચેત તું ધંધા એસા કર લે, હવે ચેતી જાય એવો ધંધો કર કે લેખા વેલા આવે ખુશાદ. જો મોલા લેખો લે, અસ્તગફિરુલ્લાહ, મોલા રહેમુ રાહીમી કે આપણે દુઆ કરીએ કે મોલા કોઈના પર પરખ કે કસોટી ના નાખે, અને શુક્રિયા અદા કરીએ કે મોલા પરખ કસોટી ના નાખે. આપણે શું લેખો આપવાના છે? તો આપણે તો હિસાબ કિતાબ કરવો જ નથી. અમે તો ગુનેગાર છીએ, અમે તો સ્વામી, અમે તમારું સર્વે કુછ ખાધું, અને મયા કરો તો જીવડો છૂટે. તો હંમેશા મોલાના કદમોમાં જ રહીએ. પીરોએ આપણા પીરોએ કીધું તો પછી આપણું તો શું ભાગ પડ્યા? તો બધું ખાઈને બેસી ગયા છે, તો નમ્ર રહીએ, હલીમ રહીએ. તો મેં એમને કીધું તમારી સાથે જે કામ કરે છે એમના મોઢા પર કોઈ રોનક જ નથી હોતી, આટલી ખિદમત કરે છે, મોઢા પર રોનક કેમ નથી આવતી? એકદમ સામે ચાલીને યાદી મતલબ બોલીએ તો બી મોઢા પર નથી બોલતા, નજર પડે તો બી આપણે હસીએ તો હસતા નથી. પછી મેં કીધું અસ્તગફિરુલ્લાહ, તમારી સાથે કામ કરવા વાળા છે ને એ લોકો તો એમ સમજે છે કે જમાત તમારી નોકર છે, અને અમે તો જમાતખાનાની અસ્તગફિરુલ્લાહ, જમાતખાનું છે ને અમારી પ્રોપર્ટી છે. તો મૌલાએ ફરમાવ્યું જમાતખાનું બનાવીને કોઈ આપે અને પછી જમાતખાનાના ધણી બની જાય, એ હરગીજ ના થવું જોઈએ, મૌલાએ ફરમાવ્યું. તો મેં ભાઈને કીધું, અને બહુ પ્યારથી એને સાંભળ્યું બી. તો એ ભાઈને કીધું તો કે કોઈ જમાતના અંદર નવો મેમ્બર આવે છે ને એકદમ બહુ ખિદમત કરવા લાગે છે, અને જમાત એને બહુ એપ્રિશિએટ કરે છે, મુખી કાંબળિયા બી. તો જે જૂના લોકો ખિદમત કરતા હોય છે એમને ડર લાગે છે કે અમારી ખિદમત છીનવાઈ જશે, આ ભાઈ આગળ વધી જશે, પેલો વધી જશે, અરે શું આગળ વધી જશે, શું પાછળ રહી જશે. મૌલાએ કીધું કે તમારા દિલમાં ઇમામ માટેની જે મોહબ્બત છે અને જે ભાવના છે એનાથી અમે તમારી કદર કરીએ છીએ. કરીમ હાજરી ઇમામ સહી ખુદાઈ આલમીનું ફરમાન છે કે અહીંયા અને બીજી જગ્યાએ અમે જોઈએ છીએ કે લોકો કાઉન્સિલના મેમ્બરો થવા માટે અને મોટી પોસ્ટ મેળવવા માટે અમારી આજુબાજુ દોડાદોડી કરે છે, પણ તેઓએ સમજવું જોઈએ કે આ બધી દુનિયાની નજીવી વસ્તુઓ છે અને અમારે મન તેનું મહત્વ કાંઈ જ નથી. અમે તમારી કદર તમારા દિલમાં રહેલી તમારી મઝહબની ભાવના ઉપરથી કરીએ છીએ. આપણું હૃદય પાક અને સાફ રાખીએ તો મૌલા આપણી કદર કરવા વાળો છે. તો આવા અમારા જે મોમન છે તો મૌલા ફરમાયું કે અમારા વાળ કરતા પણ અમારે વધારે નજદીક છે ખાના બધા. ફરમાન મુબારક છે 156 156 પેજ નંબર 336 કલામ બિન બાદ પહેલો. મૌલા ફરમાવે છે મીઠી જબાન તથા મોહબ્બતથી સમજાવો. તો આપણી જબાન મીઠી હોવી જોઈએ, દિલના અંદર મોહબ્બત ભરેલી હોવી જોઈએ કોઈને સમજાવીએ તો. એવી રીતે કે તેને ગુસ્સો ન લાગે, તમે પણ તેના તરફ ગુસ્સો નહીં રાખો. તમારી એક આદત ઘણી જ ખરાબ છે જેનાથી અમે ઘણા નારાજ અને દિલગીર છીએ, તે એ છે કે તમારા દિલમાં કિન્નો અને હસદ ઘણો છે. દિન ભાઈઓ તરફનો કિન્નો તથા હસદ તમારા દિલમાંથી કાઢી નાખો. તમને લાજમ છે કે અમારા ફરમાનો સાંભળી તમારું દિલ અરીસા માફક સાફ કરશો તો ખુદા તમને નજીક થશે, ત્યારે તમે ફિરસ્તા જેવા થશો. તમારું દિલ આરીસા માફક સાફ કરો. આરસી ઉપર મેલ તથા કાર્ડ ચડેલો હોય ત્યારે તેમાં સૂરજનું નૂર પ્રવેશ થતું નથી. જ્યારે આરસી સાફ હોય છે ત્યારે તેમાં નૂર પ્રવેશ થાય છે. તો સૂરજ તો ચમકી રહ્યો છે એનું નૂર, પણ જો આપણી આરસી ચોખ્ખી ના હોય તો એ સૂરજનું નૂર, આ મૌલાનું હિદાયતી નૂર ઇલમ છે, એ આપણા હૃદયમાં પ્રવેશી શકતું નથી. અને જે આ ઇલમનું જે પરિણામ છે નિખાલસતા, પ્રમાણિકતા, જે દિલના અંદર ખુશી હોય છે અને ચહેરા પર જે ખુશીનું નૂર, ઈમાનનું નૂર દેખાય છે, અને નમ્રતા, બીજાને માફ કરી દેવાની ભાવના, એટલી મિલો અને મિલાવો
અને મિલી કર્યો કમાઈજી, એ બધા ગુણો જે ઇલ્મનો જે નિચોડ છે એ ગુણો પછી આપણામાં નથી આવતા. તો મૌલા આપણને બહુ પ્યાર મોહબ્બતથી સમજાવે છે કે કોઈ ને કોઈ રીતે આપણે ચેતી જઈએ. બરાબર. પીર પંજાબી જવાનવર્દીના અંદર આપણો એકબીજા માટે પરસ્પર મદદ અને ભાઈચારો કેવો હોવો જોઈએ, તો પીર પંજાબી જવાનવર્દીના અંદર હઝરત ઇમામ આકા મુસ્તનસિર બિલ્લા મૌલા ફરમાવે છે, તો મોમીનો હકીકી દીનદાર એ છે કે જે આખરતની નજાત ઈચ્છતો હોય તો તેને પોતાના હકીકી દીનદાર ભાઈઓની મદદ કરવી જોઈએ કે જેથી તે નજાત વાળાઓમાંથી થાય. નજાત એટલે કે આઝાદી મેળવવા વાળાઓમાં થાય. પોતાના દીનદાર ભાઈઓને મદદ કરવી જોઈએ. તો અકાલી શાહ મા બાપે ફરમાયું કે કોઈ હકીકતીની નિંદા કરશે તો જાણે અમારી નિંદા કરી, કોઈ હકીકતીને તકલીફ આપશે તો જાણે અમને તકલીફ આપી. હકીકતી તો કેટલા પાક અને સાફ હોય છે, પણ કદાચ કોઈ હકીકતીના અંદર થોડી કોઈ આપણને ખુદાના ખાતા થોડી તકલીફ પડી જાય તો મૌલાએ કીધું હકીકતીઓનો ઘાસ રેસ ખમવો જોઈએ. થોડી તકલીફ બી પડી જાય તો ખમી લેજો, મૌલાએ ફરમાયું. અને હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ કેટલા રૂહાની રોશના ફરમાનના અંદર ફરમાયું કે અમારા પાક મોહમ્મદને અમે અમારી આંખોમાં રાખીએ છીએ. એવા અમારા પાક મોહમ્મદને કોઈ દુઃખ દે તો જાણે અમારી આંખોને દુઃખ દીધા બરાબર છે. એવા મોહમ્મદને કોઈ તકલીફ આપે તો અમારા કલેજામાં બાણ લાગે એટલી અમને તકલીફ પડે છે. તો આ બધી ચીજોનું આપણે ધ્યાન રાખીએ. કઈ ચીજોના અંદર રાજી છે, અને મારો તમારો અને દરેક જે ઇલમ જ્ઞાનની ખિદમત કરે બધાનો મૌલા એક જ છે, અને એ મૌલાને રાજી કરવાનો છે. હકીકી મોમીનો તે છે કે જે પોતાના દીન ભાઈઓમાં પરસ્પર મદદ કરતા હોય, એકબીજાની યારી કરે છે, દોસ્તી કરે છે, જે કઈ મળે તે ભેગા મળીને ખાય છે, એકબીજાના દુઃખ સુખમાં ભાગ લે છે. તેઓના દિલમાં જરા પણ કિન્નો કે અદાવત નથી હોતી. તેમના જાહેર અને બાતિન એક હોય છે. અગર પોતાના દીનભાઈનું પેટ ભરેલું હોય તો તે પોતાનું પણ પેટ ભરેલું સમજે છે, અને જો પોતાના દીનભાઈ ભૂખ્યો હોય તો તે પોતાને પણ ભૂખ્યો સમજે છે. જ્યારે પેલો ખાય ત્યારે તે રાજી થાય છે, જ્યારે એ ખાય તો પેલો ખુશ થાય છે. એવા મોમનો દુનિયામાં તથા આખેરતમાં સંગઠિત હોય છે અને પોતાના ખુદાવંદની હુઝુર પુર નૂરમાં એકઠા જ હોય છે. જે માણસ ઇન્સાન છે તે પોતાના દીન ભાઈઓ સાથે દોસ્તી, ભાઈચારો અને મોહબ્બત રાખે છે, કારણ કે ઇન્સાનની રૂહ સંગઠિત છે અને હેવાની રૂહ વિખરાયેલી હોય છે. અને હઠાગ્ર એટલે જિદ્દીપણું તથા વિરોધ એ જાનવરોની ખસલતો છે. હેવાની રૂહની જિંદગી ખોરાક પર આધાર રાખે છે. તેને જો થોડો વખત ખાવાનું ન મળે તો તે થોડી વારમાં મરી જાય છે. અને ઇન્સાનની રૂહ ઇમામ અલૈહિસ્સલામની મારિફત અને સત્પુરુષોની મોહબ્બત તથા દોસ્તીથી જીવંત રહે છે. અગર તેને આ ચીજો ન મળે તો તે હલાક થઈ જાય છે. માટે ઓ મોમીનો, અગર તમે બંને જહાનમાં જીવતા રહેવા માંગતા હો તો તમારા ઈમાનને મુકમ્મિલ કરી લ્યો, કેમ કે તમે ઈમાનના અજવાળા મારફત જ અમર જિંદગી સુધી પહોંચી શકશો. અને ઇમામે વક્ત અલૈહિસ્સલામની શનાખત તથા મારિફત અને ફરમાન બરદારી તથા એવણ જનાબ અલૈહિસ્સલામના મુરીદોની મોહબ્બત તથા દોસ્તીથી પ્રાપ્ત અને પરિપૂર્ણ થાય છે. માટે તમારા ઇમામની પેરવી કરો અને એકબીજાથી રાજી અને સંગઠિત રહો કે જેથી તમે બંને જહાનમાં જીવતા રહી શકો અને આખરતમાં તમને નેક લોકો તથા અંબિયા અલૈહિસ્સલામ તથા ઓલિયા અલૈહિસ્સલામની સાથે અને ઇમામ અલૈહિસ્સલામની હુઝુરમાં ઉઠાડવામાં આવે અને અત્યંત આનંદથી એકબીજાને જોશો. એકબીજાને જોવાની વાત આવી તો મોલા શું ઈચ્છે છે? અગર આપણે એમ ચાહીએ કે આપણું દિલ હંમેશા ખુશ ગુલજાર રહે તો મોલાએ શું ફરમાયું? જો खुशहाली चाहो दिल की कि दिल सदा रहे खुश गुलजार, तो जो दोस्त बिरादर दिन के उसका नित करो दीदार, हमेशा दीदार करो एमना. जो दोस्त बिरादर दिन के सो एक घट एक जिया, एक दूजे को देख खुशी करे जैसे पिया सु बैठे पिया.
તો આપણે ઇલમે ચાલીસા ભાઈ બહેનો આપસમાં મળીએ છીએ ને આપણને મૌલા કે છે પિયા પિયાને મળે, તો પિયા તો મૌલા છે. પીર સદીન સાહેબે પિયાજી કીધું કે મૌલાને જ મળે છે. તો દરેકના ઘટના અંદર મૌલા વસી રહ્યો છે. એવી ખુશી આપણને થતી નથી તો નક્કી આપણા દિલના અંદર કોઈ કૂડ કપટ હસત છે. અગર એ ના હોય તો આપણને આ ખુશી થવી જોઈએ. આનંદ કર્યો ઋષિ સરો અવ્વલ શાહ તમે પાયા. એ મોમીનો આખરતના કામ ચાહે સારા હોય કે ખરાબ, દુનિયામાં જ પરિણામ થાય છે. માટે તમારે દુનિયામાં પરસ્પર નિખાલસતા તથા મોહબ્બતથી વર્તવું જોઈએ અને એકબીજા સાથે દોસ્તી રાખવી જોઈએ. એવાનો મતલબ કે સારા કામ કરશો, બુરા કામ કરશો, જેવું કામ કરશો એવો અંજામ આવશે. એકબીજા સાથે દોસ્તી રાખવી જોઈએ કે જેથી કાલે કયામતના દિવસે તમે ઇમામે જમાન સાહેબુલ અમ્ર અલૈહિ સલામના મુકદ્દસ હુજુરપુર નૂરમાં અને એવણ જનાબ અલૈહિ સલામની તખતની નજીક અત્યંત આનંદ તથા ખુશાલી સહિત એકબીજાની સાથે બેઠેલા હશો. ઓ મોમીનો, જરાય શરમ રાખ્યા વગર એકબીજાની ખિદમત કરતા રહો અને તેમાં લાજ મેણું ન ગણો. કેમ કે વિના કારણે સંકોચ રાખવાને કારણે તમે ભલાઈથી વંચિત રહી જશો. તમે એકબીજાના ખબર અંતર પૂછતા રહો, એકબીજાને ઘેર આવજા કરતા રહો, પણ તમારો ખ્યાલ એકબીજાનો માલ ખાવાનો ન હોવો જોઈએ. એવું ન થાય કે તમે મુનાફિકો માફક એકબીજાની બુરાઈ કરતા રહો, બલકે તમારે તમારા ભોજનમાંથી તમારા મોમીન ભાઈઓને ભાગ આપવો જોઈએ અને એનો પણ એવો ખ્યાલ હોય કે તે પોતાનું ભોજન તમને ખવડાવે. અગર તમારામાંથી બની શકે તો પોતાના કામ પર પોતાના મોમીન ભાઈના કામને સરસાઈ આપો. હંમેશા તમે જે કામ અથવા મામલામાં હો તેમાં જો તમારા મોમીન ભાઈને સંતોષ થાય તો જ તમે સંતોષ પામો. અગર તમારું કામ થઈ ગયું હોય અને મોમીન ભાઈનું કામ ન થયું હોય તો તમે પણ ચેનથી ન બેસજો. તમે એમ સમજો કે તમારું પોતાનું કામ અધૂરું રહી ગયું. અગર તે મોમીનભાઈનું કામ બની જાય અથવા તેનો વેપારનો માલનો સારો ભાવ ઉપજે તો તમે વધુ રાજી થાઓ. તો વેપાર શું છે કે સદર સાહેબ તો અમે વણજારા જોઈ વરો વીરા વણજ અમારા, પશુ જીવડા ક્યાં જાણે વણજ અમારા. તો હીરા મોતીઓ ઝવેરાતનો વેપાર પીર પૈગંબરોએ કર્યો અને મૌલાયા મોતીઓનો વરસાદ આપણા પર વરસાવ્યો અને આપણને વેપાર કરવાનું કીધું કે ઇન્સાન દુનિયામાં જીવો છે ને વેપાર કરે અને વેપારમાં એના પૈસા આપવામાં આવે ને વેપાર કરે ને વેપારમાં નફો થાય તો ઠીક, નુકસાન થાય તો ખોટું કામ થાય. અને અમારો મકસદ દુનિયાના વેપાર માટે નથી પણ તમારા આખરતના ફાયદા માટે છે. તો આ વેપારના અંદર જે લોકો પાક અને સાફ દિલના છે એને નસીહત કરે છે, હંમેશા ખુશખુશાલ રહે છે, બધાની મોહબ્બત કરે છે, બરાબર, દરેકની વિચારસરણીને માન આપે છે અને એમની વિચારસરણીને ઉપર લઈ જવાની કોશિશ કરે છે, દુઆ સલામ જાળવી રાખે છે, એમનો વેપારનો માલનો સારો ભાવ ઉપજે છે તો તમે વધુ રાજી થાઓ. અગર તે મોમીન ભાઈને ફાયદો થાય તો સમજો કે જાણે તમને ફાયદો થયો. કામ કરવાથી તમને બધાને બરકત, સલામતી અને ખુશાલી હાસિલ થશે. તો તમને પણ બરકત થશે, દરેક કામના અનેક કામમાં સલામતી હાસિલ થશે, ખુશાલી થશે. પણ કોઈનું કામ સારું ચાલતું હોય, આપણાથી ના થતું હોય તો દિલગીર ના થવું જોઈએ. એમાંથી શીખવું જોઈએ કે કેમ આમને લોકો એપ્રિશિએટ કરે છે, એમના તરફ ખેંચાય છે, એમને મોહબ્બત કરે છે. તો આપણે પણ એ ગુણ આપણા અંદર કેળવીએ. એવી રીતે નસીહતના બોલ આપણા હૃદયના અંદર ઉતારવા જોઈએ. તો ઇલમના ઉપર મોહબ્બત છે. આ બધું ઇલમ એટલા માટે છે કે આપણું હૃદય પાક અને સાફ થાય. તો પાક દિલ એવું ઝાડ છે, સાફ દિલ એવું ઝાડ છે કે તેમાં સચ્ચાઈ રૂપી પાણી સિંચવામાં આવે તો મોહબ્બત રૂપી મેવો પેદા થાય છે. તો પછી મોહબ્બત જ ના થઈ તો ગમે જેટલું પાણી સિંચ્યું પણ આપણું દિલ સાફ નથી એટલે મોહબ્બત પેદા થતી નથી. અને મોહબ્બત થાય તો ચહેરા પર એ ખુશાલી દેખાય છે. એ નૂરનું અજવાળું આપણા ચહેરા પર, આપણી વાણીના અંદર, આપણા વર્તનના અંદર એ મીઠાશ દેખાય. લોકો આપણા તરફ પ્યાર મોહબ્બતથી આકર્ષાય. બરાબર. આમ કરવાથી તમને બધાને બરકત, સલામતી અને ખુશાલી હાસિલ થશે. તમારું દિલ રોજ વધુ પ્રકાશિત અને સ્વચ્છ થતું રહેશે. તમારી ખુશી વધશે, તમારો ઇત્તેકાદ પરિપૂર્ણ થતો જશે. અને અગર તમે તમારા કામને તમારા મોમીન ભાઈના કામ પર સરસાઈ આપશો અને એ વિચારમાં રહ્યા કે તમારો પોતાનો નફો વધારે થાય અથવા દીનભાઈના માલને ખાવા
અથવા લઈ જવાને તમે ગનીમત સમજો અને તેનો માલ લઈ તમારા માલમાં વધારો કરવા માંગતા હો તો તમારા માલમાંથી ખેર અને બરકત ઉડી જશે અને તમે ખુદાની રહેમતથી પણ વંચિત રહી જશો. જ્યારે પણ તમે દિનભાઈઓ એકબીજાના દોસ્તો તથા શુભેચ્છક થાઓ છો ત્યારે ખુદા પણ તમારાથી રાજી અને ખુશ રહે છે અને તમે ખરાબી જરા પણ નહીં જુઓ. અગર તમે એકબીજાના દુશ્મન તથા બુરું ઈચ્છનારા હશો તો ખુદા પણ તમારાથી નારાજ હશે અને અગર બધી ફક્ત એક તરફી જ હોય તો માત્ર એ જ માણસ બુરાઈમાં ગિરફતાર અને ખુવાર તથા દુઃખી થશે. તો પછી છેલ્લે પીર પંજાબી જવામર્દીના અંદર મોલાએ એ જવામર્દીઓની નિશાની બતાવી છે. તો છેલ્લે મોલાએ જે ઇલમ ગિનાની કિતાબ છે હઝરત ઇમામ અકરમ મુસન્સિર બિલ્લા મોલાએ શા માટે બનાવી હતી કે પીર હસન કબીર સાહેબ પછી એમના નાના ભાઈ હતા પીર તાજદીન એમને પીરાતન આપી અને પીર તાજદીન પાકિસ્તાન સિંધના અંદર પીરાતન નો બોધ કરી રહ્યા હતા. ઇલમ જ્ઞાનનો મોલાની શનાખત બતાવી રહ્યા હતા. પછી દસોન લઈને પીર તાજદીન જયારે ઈરાન જવાના હતા તો જે જમાતે એમને એક રેશમનું કપડું આપ્યું અને કીધું કે તમે મૌલાને અમારા તરફથી ભેટ આપજો. તો પીર તાજદીને ભેટ લઈને મૌલાની હુજુરમાં ગયા તો મૌલા બહુ રાજી થયા જમાત પર અને પીર પર અને બહુ દુઆશીષ આપી અને મૌલાએ એ જે કપડું હતું એ રેશમનું એ પીર મા બાપને પીર તાજદીનને કીધું કે તમે રાખો અને તમે આમાંથી જબ્બો બનાવીને તમે પહેરજો. તો પીર તાજદીને મૌલાના કહેવા મુતાબિક એમાંથી જબ્બો બનાવ્યો પહેર્યો અને જયારે ઈરાનથી હિન્દુસ્તાન પાછા આવ્યા તો એ જ જબ્બો પહેર્યો હતો. તો જમાતે પૂછવું જોઈએ કે પીર મા બાપ આ તો કપડું અમે ઇમામ માટે આપ્યું હતું, આ તમે પહેર્યું છે અને એ પીર છે તો એમના પર ઈમાન રાખવું જોઈએ, પણ એમને પીર તાજદીનને મહેણા કોણા માર્યા એ રીતે કે અમે કપડું ઇમામ માટે આપ્યું તો તમે ઇમામને ના આપ્યું ને તમે પોતે જબ્બો બનાવીને પહેરી દીધું. તો પીર તાજદીનને બહુ ખોટું લાગ્યું અને જમાતના અંદર બે ગ્રુપ પડી ગયા, એક પીર તાજદીન તરફ અને બીજા પીર તાજદીનના વિરોધના અંદર બંનેના વચમાં ઝઘડા થયા અને લાઠીઓ ચાલી અને એમાં વચમાં પીર તાજદીન બચાવવા ગયા તો એમને બી લાઠીઓ પડી અને એમને બહુ આઘાત લાગ્યો અને બીમાર થઈ ગયા અને ગુજરી ગયા. મોલા બહુ દુઃખી થયા, નારાજ થયા અને મોલાએ પીર મોકલવાનું બંધ કરી દીધું. બહુ ગિરિયાદારી આજીજી વિનંતી કરી ત્યારે મૌલાએ ઇલમ લખ્યું પીર પંજાતે જવામર્દી અને એને પીરનો દરજ્જો આપ્યો આ કિતાબ ઇલમની કિતાબને, જેને આપણે પીર પંજાતે જવામર્દી કહીએ છીએ. તો એના અંદર મૌલાએ છેલ્લે એક ટોપિક આપ્યો છે 12 જવામર્દીઓ. તો એક જવામર્દ હોય, જવાન હોય, મર્દ હોય તો એવી રીતે આપણે રૂહની હાલત જવાન મર્દની હોય તો એના અંદર કેવા સારા સારા ગુણો હોવા જોઈએ. તો એ 12 ચીજો બતાવી છે. એના અંદર મૌલાએ એક ચીજ બતાવી છે. એક મિનિટ. બધી ચીજો છે તો આપણે સમયના હિસાબે બધી રજૂઆત નથી કરી શકતા, પણ એક જવાબદારી છે કે નિયામત અને તેની પતિ. તો નિયામત મૌલા આપે છે અને પછી પડતી કેમ થાય છે? તો 5મી જવાબદારીનો મતલબ એ છે કે હઝરત ઇમામ આકા મુસન્સિર બિલ્લા મૌલા ફરમાવે છે કે તમારી દુનિયાવી લાભથી બહુ ખુશી ન થવું જોઈએ અને નુકસાનથી નારાજ ન થવું જોઈએ, પણ તમારા દિલની હાલત એક સરખી જ હોવી જોઈએ. અગર તમને કોઈ તકલીફ પહોંચે તો પણ શુકર કરવું, કેમ કે મુસીબત તમારા ભૂલના બદલામાં છે, તમારા પાપો દૂર થવાનું સાધન છે
અને તે ખુદાવંદ તાલા તરફથી તેના બંદાઓ ઉપર ઉતરેલી નથી, પણ ખુદા તરફથી જ છે. ખુદાવંદ તાલા પણ એ પાપો દૂર થવાનું સાધન છે, અને ખુદાવંદ તાલા તરફથી તેના બંદા ઉપર ઉતરેલી નથી, પણ ખુદ તરફથી છે. એટલે કે એ પોતે એને કરેલું છે, પોતાના કર્મોના કારણે છે. ખુદાવંદ તાલા જયારે કોઈ નિયામત એનાયત ફરમાવે છે તો તેને હડસેલવી અથવા એડે જવા દેવી ન જોઈએ, કારણ કે એમ કરવાથી અને નાશુકરી કરવાથી નિયામત છીનવાઈ જાય છે. જે માણસ સત્સંગનો પ્રવાસી છે તેને ઇમામની શનાખત છે કે જે સૌથી મોટી નિયામત છે જે હાસિલ થઈ શકે છે, તો તેની કદરદાની કરવી જોઈએ કે જેથી તેને કોઈ હરાવી ન શકે અને બધા મેદાનમાં તેને ફતેહ જ મળે. અને જે કઈ સુખ કે દુઃખ આવે તો તેમાં તમારે સબર અને શુકરનો સાથ લઈને સાચા યાર મૌલાના હાજર ઇમામની નજદીકી હાંસલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. દુનિયાની ભલાઈ કે બુરાઈ તરફ ધ્યાન ન આપો. જ્યારે ખુદાવંદ તમામ બંદાઓની હાલતથી વાકેફ છે, તો જે કે તમારા આખરતની ભલાઈનું કામ હોય છે એ જ તમને એનાયત કરતો રહે છે, એવી રીતે કે તમે આખરતમાં રાજી થઈ જાઓ. તો હવે કદાચ 5 મિનિટ આપણે થોડા કલામ મુબારક વાંચશું. આમ તો વાંચવા જઈશ તો કલાક થઈ જશે, પણ થોડા જ વાંચું છું અને પછી આપણે ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું ઇન્શાલ્લાહ. તો આપણા અંદર હલીમી આવી જોઈએ. તો કલામે મૌલાના અંદર જે આખી કલામે મૌલા જે કિતાબ છે એના અંદર શરમ, હલીમી, નમણી, મીઠી જબાન છે. તો मौला मुर्तजाली फरमावे थे, हलीमी मर्द की उस मर्द का सही यार है, कठन वेला माहे हलीमी उसकी मददगार है. जो जालिम हाथ जो कोई पड़े और नरमी से बात आखे, तो जालिम हाथ की वे छोड़का पावे, हलीमी उसकी शर्म राखे. तो हलीम बनो, नम्र बनो, तो तुम्हारा ऋणो छुटकारो थશે. मर्द का जमाल हलीम से की, हलीमी से की होवे रोशन उजाला. जो कोई उसको देखे सो आप जीव होवे खुशहाला. नरमी नेकी जो उसमें आई, तिसकी खूबी दिसे सबकी नजर. जालम जैसा दिव दिसे जो होवे सूरत चांद बदर. जो सबू साथे नमी चाले ने उत्तम थांब बिठावे, सबથી આપ નીચા બેઠે તો बहुत બડાઈ પાવે. બધાથી આપણે નીચે બેસીએ અને લોકોને ઊંચા આસને બેસાડીએ. નમી ચાલે સો બડાઈ પાવે, નમી સબકો પ્યારી. ત્રાજુ પલે જો હોવે નમે, ઉસે લેવે દુનિયા સારી. તો આપણે કોઈ સામાન લેવા ગયા હોય તો ત્રાજવું હોય છે, તો એક બાજુ વજન હોય છે અને એક બાજુ સામાન મૂકવામાં આવે છે. તો જ્યારે સામાનનું ત્રાજવું નીચે નમે છે તો બધા એને ખરીદે છે, બરાબર. એવી રીતે કીધું કે આપણે પણ નમી ખમીને ચાલશું તો આપણું ત્રાજવું ભારે થશે અને મૌલા બધી આપણી નેકીઓ, બરકતો અને એના અંદર બધાના અંદર બરકત આપશે અને લોકો આપણને પસંદ કરશે. मर्द का मर्तबा बुलंद होवे जो करे वे बहुत नमणी. जो हाथ पर सलाम को नमे उसे कहवे बहा जमणी. पर नमे से बहा हुई प्यारी, खाने नियामत बीच ऐसी गति. जो पर नमे सो नियामत पावे, आप मन બડાઈ ન રાખે રતી. પોતાના દિનના અંદર જરા જેટલી કોઈ મોટાઈ ન રાખો અને નમણી ખમણીથી ચાલો દરેક સાથે. बहुत उम्र उसकी होवे जिस दिल शक्ति होवे थोड़ी. अतकी उम्र उसकी हो रहे जिन्हें शक्ति करनी छोड़ी. शक्ति छोड़ो नरमी करो, जैसा नरम है रेशम हीर. तो मुझती रेशम बहुत ठेर सी, पतंतरे समझो वीर. તો એક સામાન્ય રસી કરતા જે હીર હોય છે એ મજબૂત હોય છે, તો એ રીતે નરમી ખમણીથી ચાલો. कोमल दिल अपने को रखना, जो कोमल हरियाली कवला घास. गर्दन कश कठिन नहीं होना, जो जाड़ पड़े बनवास. जब होता तूफान जोर का, तब तरु सखत गिर गिर जाए. कोमल घास खुश लहरा लेवे, पवन उसे न सके गिराए. तो જ્યારે બહુ તુફાન આવે છે, વાવાઝોડું આવે છે, તો જે સખત તરુ એટલે ઝાડ, જે સખત દરખ હોય છે, ઝાડ હોય છે, તો એ તૂટી જાય છે, નીચે પડી જાય છે વાવાઝોડામાં. પણ કોમલ ઘાસ ખુશ લહેરા લેવે. તો જે ઘાસ છે એકદમ કોમલ છે, પણ એના ગમે તેટલું તોફાન આવે તો એ એકદમ ખુશીથી લહેરાય છે.
પવન ઉસે ન સકે ગિરાય, ગમે તેટલો પવન આવે તે પણ ઘાસને પાડી શકતો નથી. कोमल दिल तो ऐसा रखना जैसा कोमल मस्का तुप, जिस नियामत में तुप है मिलता उसमें लिज्जत होती अनूप. जो खाने में घी लिज्जत देता क्यों कोमलता से लिज्जत पावे तन मन, जो संग दिल हो शक्ति करता उसकी बहुत होवे दुश्मन. તો ઘી જેવા થાવ કે ગમે જે ખોરાકના અંદર નાખો તો એના લિજ્જતના અંદર વધારો કરે છે, પણ સંગ દિલ સખત દિલના ના થાઓ કે એના બહુ બધા દુશ્મનો હોય છે. कलाम की नरमी से की दिल है आछा, कैद में आता जो हीर नरम बंधन को आछा. जो नरम कलाम से है दिल बंधा था, मुल्क का बादशाह जो चाहे तो रैयत का हाथ पाव बांधे गर्दन. પણ દિલ को ना बांध सके दिल सो बांधे जो બોલે મીઠા નરમ વચન. તો બહુ મીઠાશ નરમાશથી વાતો કરીએ તો આપણે બીજાના દિલને બાંધી શકીએ છીએ. નરમ કર ભાઈ બોલી અપી તો તુજે દોસ્ત કરે બુજે સબ. નરમ બોલના વે કોઈ શીખે जिस पर करम करे आप रब. नरम बोले सो सब मन प्यारा, ये फरमाया हजरत शाह. जो है हिदायत करने वाला हकीकत की जिन्हें बताई राह. તો બોલવાના અંદર ચાલવાના અંદર નરમ અને મીઠાશ રાખીએ તો મૌલા એના પર રાજી થશે. નરમી કરીએ સબ ખલકત સે તો સબ હોવે તેરે દોસ્તદાર. પણ આપ કોમ કી દોસ્તી ભલી जिन्हों से मिलना है हर बार. ખેશ કોમ કબીલા अपना दोस्ती भली और संगात. तो नित नरमी કરો ઉનસે जिन्हों से मिलना है दिन और रात. તો જેના સાથે દિવસ અને રાત મળવાનું છે બધા સાથે નરમીથી વર્તવાનું છે, પણ ખાસ કરીને જેના સાથે હંમેશા મળવાનું છે દિન ને રાત, એમના સાથે આપણે વધારે નરમી મીઠાશથી પેશ આવીએ. જો હુઆ મીઠા બોલા ઉને નિયામત બડી પાઈ, મીઠી જીભ તો ઉસકી હોવે જો હોવે મકબૂલ ઇલાહી. સબુ સાથે જો મીઠા બોલે તો ખલકત દિલ પતીજે, તો સબ દિલ ભીતર હે કિરદાર સો હક સુભાન ઉસકી રીજે. દરેકના અંદર મારો મૌલા જ બેઠો છે એ રીતે સમજીને દરેક સાથે નરમાશ અને મીઠાશથી વર્તે તો જે હક સુભાન છે, જે પાક ખુદાવીન આલમીન છે, એ આપણાથી રાજી થશે. જીભ મીઠી હે પૂંજી તેરી હોવે સહી સબ બાજાર. કે મીઠી જીભથી અટકા હોય વેપારી કા વેપાર. કોઈ વેપારી હોય મીઠી જબાનથી બોલે તો એનો વેપાર એની પૂંજી છે, એની મૂડી છે, એનાથી એનો વેપાર વધે છે. દુનિયા બાજાર में મીઠા બોલો તો સબ દિલ તેરે હાથ આવે. તો સબ દિલ में ने वसे साहेब राजा उसको तू सही पावे. તો મીઠાશથી દુનિયાના બજારના અંદર મીઠાશથી બોલશો તો લોકોના દિલ જીતી લેશો, અને દિલના અંદર આપણો મૌલા જ બેઠો છે અને મૌલાને આ ચીજો ભાવે છે. જો મુરબત અટકી ચાહો, અગર આપણે વધીએ કે મારી ઇજ્જત આબરૂ વધે, મારી મુરબત અટકી થાય તો સબકી બડાઈ રાખે, નમી ચાલે ને મીઠા બોલે, નરમ સેથી બાત આખે, નરમાશથી વાતો કરે દરેક ચીજોની. सब किसी को मोटा जाने आप होवे निमाना. પોતાને નાનો સમજીને દરેકને મોટા તરીકે માન આપે. તો નેક ખસલત ઉસમીને આઈ સત ધર્મ ઉને પીછાણા. આવા લોકોને વર્તવાથી નમણી કમણી મીઠાશથી વર્તવા વાળાઓને નેક ખસલત એના અંદર આવે છે, અને આ સત ધર્મ સાચો ધર્મ છે એની એને પહેચાન ખરા હાથના અંદર ઓળખાણ થાય છે. આપણે મૌલાના અંદર 22મું ચેપ્ટર છે હસદ કા બાબ. અગર આપણે જરા જેટલું બી લાગતું હોય કે મારા દિલના અંદર જરા જેટલી બી હસદ છે, તો જ્યાર સુધી હસદ ના જાય ત્યાર સુધી આ 22મું ચેપ્ટર કલામે મૌલામાંથી છે એ રોજ વાંચવું જોઈએ. એના અંદર મૌલા મુર્તઝાની હસદના કલામ કીધા છે. આ ફરમાતા મૌલા હંમેશા એ જ કહે છે કે અમને સગળું રોશન છે, તો બાતુમાં અમે સગળું જાણીએ છીએ, પણ તમારી ફરજ છે કે અમને જાહેરમાં ખબર આપો. બરાબર? તો શું મૌલાને બધું રોશન છે, અને એ જ બધું સૂચાડે છે કે બધા જે સારા કામો છે મૌલા મુર્તઝાલી તરફથી આપોઆપ થતા આવે છે, અને એ જ મૌલા દિનનું કામ કરે છે. અમે દિનનું કામ કરીએ છીએ. શું કામ કરે છે મૌલા? અમારું કામ એ છે કે તમને સીધો અને સાચો રસ્તો દેખાડીએ કે જેથી તમે પાર પામી શકો તે જગ્યાએ પહોંચો. તો થોડા કલામ મુબારક છે. જો કોઈ પાડકા હસદ કરે તો સજા દેને ઉસકો વહી લક્ષણ, કે और को खुश देखे वे जल मरे, एक पल न मिटे उसकी जलन. गजब खुदा का है उस ऊपर जिसकी हसद करना हुई हुई, पर बुरा चाहवे आप भला चाहवे तो बुराई सब उस आगल आवे सोए.
તો જે માણસ હસદખોર હોય છે, જેના દિલના અંદર હસદ હોય છે બીજાઓ માટે, તો એ પોતાને સજા આપે છે. બીજાને ખુશી જોઈને એ જલી મરે છે અને એનું એક પળ બી એના જન્મ મળતી નથી અને એનાથી ખુદા એના પર ગજબ થાય છે, ખુદા એના પર નારાજ થાય છે. અને જેને આવી હસદની આદત થઈ ગઈ અને બીજાને સારા નથી ગણતો, પોતાને ભલો સમજે છે, તો બુરાઈ સબ ઉસ આગળ આવે છે, તો બધી બુરાઈ એના સામે જ આવીને ઉભી રહે છે. એટલે કે એનું હૃદય પછી બુરાઈથી ભરી જાય છે હસદના કારણે. जिस किसी को हसद आया एक पल नहीं उसको सुख, उन्हें दुनिया में आप काराने मोल लिया सब दुख, जो तुझ अकल होवे કાય દુઃખ લેવે, अपने जीव को सुख बेच. શા માટે તને અક્કલ છે તો શા માટે તે હસદ કરીને પોતાનું દિલ દુઃખી કરી દીધું અને શા માટે તારા જીવનું સુખ તે ગુમાવી દીધું? હસદ બીરાના જો કરે જલ મરે, उसको कुछ नहीं नफा હોય, એને કાંઈ નફો થતો નથી. જેથી દુશ્મની દુનિયામાં હે ઉસ સબથી સલાહ હોવે, પણ દુશ્મની જો હસદ કેરી ऐसा कोई नहीं जो उसको खोवे. उनकी बड़ी दुश्मनी नहीं उसकी भी सलाह होवे ने, પણ હસદ की दुश्मनी ऐसी जिसका कभी ना આવે છે. તો ખૂન કેટલો મોટો ગુનો છે, તો હસદ તો એના કરતા વધારે ખરાબ છે. તો કીધું કે હસદની દુશ્મની ऐसी जिसका कभी ના આવે છે. તો શા માટે આપણે મોલાઈ કરાવે કે હસદને એક જાતની બીમારી લાગુ પડે છે. હસદ કરનારના રોગને કોળની બીમારી લાગે છે. કોઈને કોળ થાય તો કેવો શરીરના અંદર ફેલાઈ જાય છે, તો એવી રીતે હસદ છે. તો હસદને પોતાના અંદરથી કાઢી નાખવી જોઈએ. ખરાબી હૈ હસદ કરનાર કરણહાર કો, વે તો આપે હસદથી હોવે ખરાબ, હસદથી વે જલતા રહેવે જો આગથી જૈસા જલે કબાબ. જેવી રીતે આગના અંદર કબાબ કેવું જલે છે, એવી રીતે હસદ કરવા વાળો અંદરથી જલતો રહે છે. हसद किए से आप खराबी, जो हसद करे उसे नहीं सुख, तो हसद करना सो आप सुख बेचना और मूल लेना है फोगट सब दुख. તો હસદ કરવા વાળો બધું એનું સુખ વેચી દે છે અને ફોગટનું દુઃખ ખરીદી લે છે. ખરાબી હૈ ઉસ કિસી કો જિસકી હૈ બુરી सूरत ने बुरी खूब. એટલે આદત, તો જેના ચહેરા પર ખુશી નથી અને આદત હસદની છે, તો એની ખરાબી છે. વે તો સહી ખરાબ હુઆ જિસકે બુરે હૈ યે દુ, જેના અંદર આ બે ચીજો છે, ચહેરા પર ખુશી નથી, નૂર નથી અને હસદની બુરી આદત છે. તો એ દોનો में એક भी હોય આછી તો કોઈ કરે ઉસે પ્યાર. અગર આ બેમાંથી આ મોઢા પર રોનક આવે, મૌલાના ઈમાનના નૂરનો પ્રકાશ આવે, રોશની આવે અને હસદની આદત ઓછી થતી જાય તો લોકો એને પ્યાર કરતા થઈ જાય. જો સુરત આદત દોનો બુરી, वे तो सही हुआ है फुवार. આ હસદ એને ફુવાર કરે છે, એને બરબાદ કરી દે છે. પછતાવા હે ઉસ કિસી કો જો ખુદા કે ખાસો સે રાખે કિન્ના, જે ખુદાના ખાસ લોકો છે એમની કોઈ હસદ કરે છે, એમના પર કિન્નો રાખે છે, તો એમને પછતાવવું પડે છે. કયામત કે દિન તો વે પછતાવે કે ખાસો કે કિને સે ભરા હે જિસકા સીના. જે મૌલાને ખાસ છે, નજદીક છે, એવા લોકોની હસદ કિન્નો જે કરે છે, તો એમને કયામતના દિવસે પછતાવવું પડશે. खुदा के खास तो रसूलिल्लाह और रसूल की आल पाक, आले रसूल से जो किन्ना राखे वे तो आखर हो गए हलाक. तो रसूलिल्लाह અને રસૂલિલ્લાહની આલ પાક ઇમામો છે, એમના માટે કિન્નો હસદ ના રાખો. કિન્ના છોડો, ગુસ્સા ન રાખો, किसी मोमिन का दिल न करो रंज, ये नसीहत सुनो आप मन रखो, सीने की पेटी में संगरो गंज. गुस्सा किना जो आप मन राखे तो उस दिल दुख बसे दिन रैन, सारा जहान उस नजर तंग दिसे, उस दुख से आप सदा तंग રહે બેચેન. તો જેના દિલના અંદર ગુસ્સો અને કિન્નો હસદ છે, એનું હૃદય હંમેશા તંગ રહે છે અને આખી દુનિયા એને તંગ દેખાય છે. અને આપ સદા તંગ રહે બેચેન, અને પોતે બી તંગ રહે છે અને હંમેશા એને બેચેની રહે છે, ખુશી નથી રહેતી દિલના અંદર. એક ગુના તો बहुत बहुत तेरा हजार बनगी थोड़ी, एक गुना जिन्हें रफ्का किया उन्हें सारी उम्र की कमाई घोड़ी. બંદગી તો નિત નિત કરીએ, ન કરીએ એક ગુના, જો મન સોના ને ટાંચ ત્રાંબા મિલે તો કાલા પડે સબ સોના. એક મન સોનું હોય, એના અંદર થોડું તાંબુ પડી જાય ને તો આખા સોનાને કાળું કરી દે છે. તો એવું હસદનું છે. હસદને ટીપું આપણા હૃદયના અંદર આવી ગયું તો બધું બરબાદ થઈ જાય. હસદ કિન્ના છોડો ભાઈ, દિલ સે નિકાલો હસદ ઓર કિન્ના, હસદ કિને શું કાઈ કો જલતે, કબ લગ હે તુજે દુનિયા में जीना. ક્યાર સુધી હસદ કરીશ, કેટલું જીવવાનું છે દુનિયાના અંદર. નબી ઓલિયા સબ ચલે જાતે હે, નબી ને ઓલિયા બી જતા રહ્યા દુનિયામાંથી,
ये दुनिया है ख्वाले खाले ख्वाब खेत भाई कर नेक काम है तुझको भी जाना किताब આ દુનિયા ખ્વાબ જેવી છે, સપના જેવી છે, તું ચેતી જા, તારે બી એક દિવસ જલ્દી જવાનું છે, તો પોતાના દિલમાંથી હસત કિન્નો કાઢી નાખ. जबा का ताना शोक है उसका तो अटका होवे दर्द, लोहो के गांव से ये गांव अटका वो लागे उसको जो होवे मर्द. मर्द ऊपर पड़े लोहे के घाव तलवार खंजर बाला ने तीर उसको ऐसा नहीं लागे जैसा लागे गाली जो कोई कहवे दे पीर. તો જે મરદ છે, જે આ દિન ઇલમ જ્ઞાનનું નસીહત કરીને બીજાના રોહનો છુટકારો કરે છે, એમને કોઈ અસદ કિન્ના યા ગુસ્સાથી વાણી વર્તન કરે છે, તો એમના પર તલવાર ચાલે એના કરતા આ વાણી વર્તન એમને વધારે માઠું લાગે છે. અલ્હમ્દુલિલ્લાહ. તો કેટલા પ્યારા વચનો છે. બોલા આપણને પાક અને સાફ જોવા માંગે છે. બરાબર. તો બહુ ઘણો ટાઈમ થઈ ગયો છે, પણ વાંધો નહીં. તો 4:12 થઈ છે, તો કદાચ આજે 5 વાગે એટલે તારી પૂરી થશે. તો હજુ બી મારી ઈચ્છા છે કે 45 મિનિટ આપણે રાખીએ, એમાં 8 મિનિટ પૂર્ણાવતીના ફરમાન મુબારક અને દુઆઓ છે, અને આપણે 35-40 મિનિટ ક્વેશ્ચન આન્સર સેશન રાખીએ. તો આપણા ટાઈમ પ્રમાણે 18 મિનિટ પછી ઇલમ વિચારી હ્યુસ્ટનના 4:30 વાગે બંધ થાય છે. તો કોઈને જવું હોય તો જોઈ શકે છે. તો કામકાજ પર કે ઘરે પોતાને કે બીજા ફેમિલી મેમ્બરને તકલીફ ના પડે, તમને રેકોર્ડિંગ મળી જશે. પણ જેને રોકાવું હોય તો હજુ બી 45 મિનિટ 45 મિનિટ ઇલમ વિચારી ચાલુ રહેશે ઇન્શાલ્લાહ. તો હવે આપણે ક્વેશ્ચન આન્સર સેશન કરીએ છીએ. કોઈને બી મારી સાથે વાત કરવાની ઈચ્છા હોય તો પોતાના ફોનના અંદર 2 વાર સ્ટાર દબાવે અને પોતાનો ફોન અનમ્યુટ કરે. અને આજની ઇલમ વિચારીસ માટે પૂછવું હોય, અથવા અત્યાર સુધી જેટલી બી વાયજો થઈ એના માટે, અથવા આપણા ઇસ્માઇલી મતલબ માટે કાંઈ પણ પૂછવું હોય તો તમે પૂછી શકો છો. કરીમભાઈ યારી મદદ. મૌલા અલી મદદ. હું શમીન બોલું છું કેલગરીથી. હા હા, બોલો શમીન, કેમ છો? શુક્ર. મને ખાલી એક જ ક્વેશ્ચન હતો. તમે કહો છો કે આપણે બધાએ હસત ના કરીએ, બધાએ સારા કામ કરીએ. જેઓ ઇલમ ને બધું સાંભળે છે, તમારી બધી વાતો સાંભળે છે, ફરમાન સાંભળે છે, આપણે બધાને ખબર છે કે આપણે એવી રીતના વર્તવું જોઈએ, બરાબર? પણ હવે આપણા કોઈ ફ્રેન્ડ હોય, ફેમિલી મેમ્બર્સ હોય કે જેને ક્લોઝ હોય, પણ એ લોકોના વિચારો સાવ જુદા હોય. પણ એ લોકો સારા હોય, સારા કામ કરે છે, પણ એ લોકોનું એટલું બધું સ્ટ્રોંગ ના હોય, કારણ કે એ લોકો આ બધું નોલેજ નથી, રાઈટ? તો એ લોકોને કેવી રીતે મદદ કરી શકીએ? બરાબર. તો જો તમે કહી રહ્યા છો કે આપણા ફેમિલી અંદર હોય અથવા આપણા કુટુંબ પરિવારના જમાતના અંદર એવા સભ્યો હોય કે તમે હેલો. હા, સોરી, મારી ફોનની લાઈન કટ થઈ ગઈ હતી. તો હવે તમે સાંભળી રહ્યા છો, રાઈટ? હા, સાંભળે. હા, તો તમે કીધું કે આપણી ફેમિલી કે કુટુંબ પરિવારના જમાતના અંદર એવા સભ્યો હોય કે જે લોકો સારા છે, એટલે નોર્મલી આપણે જે દુનિયાના વ્યવહારના અંદર આપણે સારા કહીએ છીએ એવા સારા છે, રાઈટ? પણ એમને નોલેજ ના હોવાના કારણે, એટલે કે આપણું આ ધાર્મિક ઇલમ જ્ઞાન છે એ ના હોવાના કારણે આપણને કોઈ જગ્યાએ આપણે એકબીજા સાથે કમ્ફર્ટેબલ નથી હોતા, રાઈટ? અને રોજ એકબીજા સાથે મળવાનું હોય છે, વિચારો જુદા હોય છે, રાઈટ? તો પહેલું તો શું છે કે આપણે પોતાના અંદર આપણે પહેલા જોઈએ, રાઈટ? કે આપણે આ બધું ઇલમ જ્ઞાન સાંભળીએ છીએ, વાંચીએ છીએ, બોલીએ છીએ, લખીએ, મનન ચિંતન કરીએ છીએ, તો એના ગુણો આપણા અંદર કેટલા આવ્યા, રાઈટ? તો આ ઇલમ જ્ઞાન છે, ઇલમ મિજાલી છે, સ્કૂલ છે, અને આ દુનિયા પોતે જે સ્કૂલ છે, આપણે જેટલું જીવીએ અને રોજ આપણને કાંઈ ને કાંઈ નવું શીખવા મળે છે ફરમાબરદારી માટે. તો ઇન્સાન જ્યાં સુધી દુનિયામાં જીવતું છે ત્યાં સુધી સ્કૂલમાં શીખનાર વિદ્યાર્થી માપો છે, અને શીખતા શીખતા હોશિયાર, અક્કલવાન, ઇલ્મી તથા હિંમતવાન થાય છે. હિંમતવાન એટલે હિંમત બડી ઈમાન નિશાની, એટલે કે ઈમાની થાય છે. અને પીર સદરીન સાહેબ માટે ફરમાયું કે પીર સદરીન બુદ્ધિવાન, દાના, સાચો અને સાફ બાતુનો હતો, બરાબર? તો આપણે પોતાને સુધારીએ, આપણે, રાઈટ? આપણે રોજ બરોજ આપણે પોતાને સુધારીએ, અને પાક ઈમાની માણસ નસીહત કરશે તો સામે વાળો ધણી ઇત્તેકાદ વગરનો, ઈમાન વગરનો હશે તો પણ તેને અસર કરશે. તો જયારે આપણે પોતે પીર સદરદીન નેક થઈને ચાલ્યા, સારા થઈને ચાલ્યા, તો એમના કેટલા મુરીદો થયા, રાઈટ?
તો પીર પટેલ સાહેબ ખાલી ઇલમ ગિલામ સંભળાવ્યું નહીં, પોતે પણ એના પર અમલ કર્યો, સારા અને નેક થયા અને નસીહત કરી તો એમના નસીહતની લોકો પર અસર થઈ. બરાબર. તો આપણે પોતે રોજ રાતના સૂતી વખતે 15 મિનિટ રૂહાની રાજના મોહમ્મદના ફરમાન છે આપણે વાંચીએ તો એ મોહમ્મદના એક એક લક્ષણ ઇમામ સાહેબ ફરીસા મિસાલ છે આપણે પોતામાં જોઈએ કે આ 24 કલાકના અંદર હું આ ફરમાબરદારી કરી છે તો મોલા તારા લાખ લાખ શુકર છે, કઈ નથી કરી. તો એ આપણે એનું લિસ્ટ બનાવીએ અને એના પર અમલ કરવાની કોશિશ કરીએ. અને સાથે સાથે આપણે આપણા ફેમિલીના અંદર જમાતના અંદર નસીહત કરતા રહીએ તો જેટલી આપણા અંદર પાકીદગી આવશે